નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું ડિપ્લોમા સેમેસ્ટર 3 એસી સર્કિટની અંદર લેક્ચર નંબર 5 ની અંદર આજે આપણે વાત કરવાના છે એલસી, આરસી અને આરસી સર્કિટ વિશે. તો જોઈએ કઈ વાત થઈ ગઈ છે, થોડુંક શોર્ટ રિવિઝન કરી લઈએ. તો પ્યોર રેઝિસ્ટર ની એસી સપ્લાય સાથે જોડતા શું થશે? તો કે સપ્લાય વોલ્ટેજ તમને ખબર છે વી બરાબર શું થાય, બોલો છોકરાઓ? વીએમ સાઇન ઓમેગા ટી હતું. તો આના અનુરૂપ કરંટ શું મળ્યો હતો? તો કે આના અનુરૂપ કરંટ આઈએમ સાઇન ઓમેગા ટી મળ્યો હતો. તો આવા કેસની અંદર કહી શકાય કે ભાઈ વી અને આઈ વચ્ચેનો ખૂણો કેટલો થતો હતો? 0. એટલે કે ફેઝ ડિફરન્સની વાત કરીએ તો ફેઝ ડિફરન્સ શું થાય? 0. બંને સમાન કળામાં છે. ગુજરાતીમાં કહીએ તો સમાન કળામાં છે, અથવા તો કહી શકાય ફેઝ ડિફરન્સ કેવો થઈ ગયો? 0 થઈ ગયો. આ થઈ ગયું રેઝિસ્ટરની વાત. પછી આપણે ઇન્ડક્ટરની વાત કરી લઈએ સાથે સાથે. તો ઇન્ડક્ટરની અંદર એલ જો આને એસી સપ્લાય સાથે જોડવામાં આવે બાળકો, તો ફોર્મ્યુલા સપ્લાય વોલ્ટેજ તો કોમન જ છે બધામાં, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. જો કરંટ જતો હોય તો આના અનુરૂપ પ્રવાહ જે છે મળ્યો તો તમને વીએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 મળ્યો હતો. યાદ કરો, વી આઈ બરાબર શું થશે? સોરી, અહીંયા આઈએમ મળશે. આઈ બરાબર શું થશે? આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એનો મતલબ કે બંને વચ્ચેનો કળા તફાવત ફેઝ ડિફરન્સ કેટલો છે? પાઈ બાય 2. તો થીટા બરાબર લખો માઇનસ પાઈ બાય 2. થીટા બરાબર શું લખશો બાળકો? માઇનસ પાઈ બાય 2. અને ફેઝ ડિફરન્સ તમને કોઈ પૂછવામાં આવે તો ફેઝ ડિફરન્સ કેટલો છે? તો ફેઝ ડિફરન્સ જે છે પાઈ બાય 2 છે. બંને વચ્ચેનો કળા તફાવત જે છે, ગુજરાતીમાં કળા તફાવત કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? ફેઝ ડિફરન્સ કહેવાય. તો ફેઝ ડિફરન્સ કેટલો છે? પાઈ બાય 2. તો આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આનો તમે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો તો ઓલવેઝ કરંટ જે છે ફેઝર ડાયાગ્રામની અંદર આપણે હોરિઝોન્ટલ લેતા હતા. ઓકે, હવે ફેઝ ડિફરન્સ કેટલો છે? 0. તો વોલ્ટેજ પણ તમારે પ્રવાહની દિશામાં જ લેવાનો રહે. અહીંયા પણ વોલ્ટેજ જે છે એ પ્રવાહની દિશામાં નહીં આવે. કેમ? તો તમે જો ફેઝ ડાયાગ્રામની અંદર ફેઝ ડિફરન્સ પાઈ બાય 2 છે ઇન્ડક્ટરના કેસની અંદર. એટલે કે આવું જોવા જઈએ તો કરંટ જે છે એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પાછળ છે. માઇનસ નો મતલબ આવ્યો પાછળ. કોણ પાછળ છે? કરંટ. કોના કરતા પાછળ છે? વોલ્ટેજ કરતા. કરંટ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પાછળ છે. આ રીતે વાંચો તમે. કરંટ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પાછળ છે. ઓકે, તો એનો મતલબ કે ફેઝર ડાયાગ્રામ જે છે, ફેઝર ડાયાગ્રામ જે છે આપણો આ રીતે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતો હોય. તો ધારો કે અહીંયા કોઈ ધ્યાન રાખીને બેસે તો કોણ પહેલા પહોંચવો જોઈએ? તો કે વી પહેલા પહોંચવો જોઈએ. કેમ? તો કે વી આગળ છે, કરંટ પાછળ છે. તો એનો મતલબ વી જો અહીંયા હું લખું વીએલ, તો હવે તમે જો પહેલા કોણ પહોંચે? વીએલ. અને પછી કોણ પહોંચે? તો કે આઈ. કેટલો ડિફરન્સ? તો કે પાઈ બાય 2 જેટલો ડિફરન્સ. જો બંને વચ્ચે કેટલો ડિફરન્સ થશે? પાઈ બાય 2. તો આ થઈ ગઈ રેઝિસ્ટરની વાત, આ થઈ ગઈ ઇન્ડક્ટરની વાત. આ જ વસ્તુ આપણે કેપેસિટરમાં પણ આપણે જોઈ કે કેપેસિટરને જો તમે એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડેલો હોય, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. તો આવા કેસની અંદર પ્રવાહ જે છે એટલે કે કરંટ જે છે એ આવો મળ્યું તો આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 મળ્યું હતું. અહીંયા માઇનસ પાઈ બાય 2 છે, અહીંયા પ્લસ પાઈ બાય 2 છે. તો બંને વચ્ચેનો થીટા કેટલો? તો કે પાઈ બાય 2. બંને વચ્ચેનો થીટા કેટલો થાય? પાઈ બાય 2. અને તમને પૂછે કે ભાઈ આને આગળ પાછળ વર્ણન કરો તો કેમ કરી શકાય? તો પ્રવાહથી શરૂઆત કરવાની. પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 આગળ છે. પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પ્લસ એટલે આગળ ને માઇનસ એટલે પાછળ. તો અહીંયા લખીએ ફેઝ ડિફરન્સ. તો ફેઝ ડિફરન્સ બંને વચ્ચે કેટલો છે? પાઈ બાય 2. આ યાદ રાખવાનું છે. અને આના માટેનો જો તમે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો તો ફેઝર ડાયાગ્રામની અંદર જો આ બધી સિરીઝની વાત કરીએ તો કરંટ ફેઝર ડાયાગ્રામમાં કરંટ હોરિઝોન્ટલ ઉપર, કરંટ હોરિઝોન્ટલ. ત્રણમાં ફેઝર ડાયાગ્રામમાં કરંટ જે છે આપણે હોરિઝોન્ટલ ઉપર લેવો. ઓકે, હવે આપણે વાત કરીએ સેમ કે આ ફેઝર ડાયાગ્રામ આ રીતે ફરતો હોય. ઓકે, તો કરંટ પહેલા આવવો જોઈએ. કેમ? તો કે કરંટ આગળ છે. કોના કરતા? વોલ્ટેજ કરતા. કેટલો આગળ છે? પાઈ બાય 2 આગળ છે. તો એનો મતલબ કરંટ આગળ રાખવો છે. તો વોલ્ટેજ પાછળ હોય તો નીચે લખવું પડે ને, વીસી. વીસી ક્યાં લખવો પડે? નીચે. તો હવે તમે આ ફેરવો તો કરંટ પહેલા આવે અને એના પછી વીસી આવે. ક્યારે આવે? તો કે પાઈ બાય 2 પાછળ છે. કરંટ કરતા વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો પાછળ છે. આ રીતે કહી શકાય. તો ત્રણેય ડાયાગ્રામ બરાબર સમજો. વીસી ક્યાં છે, વીઆર ક્યાં છે અને વીએલ ક્યાં છે. કારણ કે આ ત્રણ ફિગર તમને આવડતી હશે રેઝિસ્ટર માટે, ઇન્ડક્ટર માટે
અને કેપેસિટર માટે. તો હવે આગળની થિયરી જે છે એ તમારા માટે આસાન બની જશે. તો નવી થિયરી કઈ લેવી છે આપણે? તો નવી થિયરી પ્રમાણે તમને આ પ્રમાણે છે કે આર અને સી એટલે કે રેઝિસ્ટર અને કેપેસિટરની વાત કરીએ. આરસી શ્રેણી પરિપથ ને એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડાણ સમજાવો. સમજમાં આવ્યું? કોને જોડવાનો છે? તો કે આર અને સી ને. અત્યાર સુધી આપણે આર જોડ્યો, પછી સી જોડ્યો, પછી એલ જોડ્યો. હવે આપણે વાત કર્યું છે આર અને સી કોમ્બિનેશન કરવું છે. બરાબર છે? કેટલી સર્કિટ ભણીશું આખા ચેપ્ટરની અંદર? તો કે આર ભણ્યા, એલ ભણ્યા, સી. હવે કોમ્બિનેશન આર અને સી ને જોડો, પછી આર અને એલ ને જોડો, એલ અને સી ને જોડો, અને પછી ત્રણેય જોડી દો, આર એલ સી. ટોટલ 7 થિયરી ભણીશું. કેટલી થિયરી ભણીશું? 7. તો આર પૂરું, એલ ખતમ, સી ખતમ. હવે આપણે જોઈશું આરસી, પછી આરએલ જોઈશું, ત્યારબાદ આપણે એલસી જોઈશું. પણ આગળની થિયરી સમજવા માટે આ ત્રણના કન્સેપ્ટ તમને યાદ હોવા જોઈએ, તો જ આગળ લઈ શકાય. આગળ વાત કરીએ આરસી શ્રેણી પરિપથને. તો આનો આકૃતિ દોરીએ. એક આર દોરીએ અને એક કેપેસિટર દોરીએ. તો આર છે, આ કેપેસિટર છે, જેને આપણે એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડી દીધું. ચલો, તો વી બરાબર શું થાય બાળકો? વીએમ સાઇન ઓમેગા ટી. આખા ચેપ્ટરની અંદર સપ્લાય વોલ્ટેજ જે છે એ સેમ. કેટલું થાય? વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. એમાં કોઈ ફેરફાર નહીં. ઓકે, ચલો હવે આ તમે નોટ કરી લો. આરસી શ્રેણી પરિપથને એસી સપ્લાય વોલ્ટેજ સાથે જોડાણ સમજાવો. તો આરસી નો મતલબ થાય રેઝિસ્ટર અને કેપેસિટર ને શ્રેણીમાં જોડવું છે. તો આપણે આકૃતિમાં રેઝિસ્ટર અને કેપેસિટરને શ્રેણીમાં જોડ્યું છે. એસી સપ્લાય વોલ્ટેજ એટલે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. અહીંયા લખવું જોઈએ ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે પણ આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન 100% કરવું. એઝ શોન ઇન ફિગર ઇંગ્લિશમાં લખતા હોય તો. આકૃતિ સોરી, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં આર અને સી ને શ્રેણીમાં એસી સપ્લાય વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. સાઇન થીટા લખો તો પણ ચાલે. સાઇન ઓમેગા ટી સાથે જોડેલ છે. બરાબર છે? હવે અહીંયા તમારે આઈએમ મેળવવાનું નથી. આપણે દર વખતે શું કરતા હતા? વી આપ્યું હોય ને આઈ મેળવતા હતા. તો અહીંયા આપણે સીધા ફેઝર ડાયાગ્રામથી વાત કરશું. કયા ડાયાગ્રામથી? ફેઝર ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ પણ નહીં. કેવો ડાયાગ્રામ? ફેઝર ગ્રાફ. તો ફેઝર ડાયાગ્રામની વાત કરીએ આપણે, જોઈએ. તો ફેઝર ડાયાગ્રામ શું હતું? તો કે સર હોરિઝોન્ટલ ને વર્ટિકલ. તો આર અને સી બંનેની વાત કરીએ આપણે. કોની કોની વાત કરવી છે બાળકો? આર અને સી. તો આર કરંટ હંમેશા અહીંયા જ હોય. ચલો, આમાંથી પસાર થતો કરંટ અહીંયા જ હોય. તો આઈ જે છે આર માંથી અને સી માંથી બંનેમાં સમાન કરંટ જતો, એટલે આપણે આઈ લઈ લઈએ. તો આઈ ની સાથે આર ની વાત કરીએ. વિચારો, હમણાં જ આપણે ફેઝર ડાયાગ્રામ દોર્યો હતો અવરોધ માટેનો, એટલે રેઝિસ્ટર માટે. તો કરંટ અને વોલ્ટેજ કેવા હોય? સમાન હોય, સાથે હોય. તો આપણે શું લખીશું અહીંયા? તો કે ભાઈ આને વીઆર લખી નાખો. ક્લિયર? ડાયાગ્રામ ક્લિયર? હા સર. કેપેસિટર માટે વિચારો જો. કેપેસિટર માટે કરંટ અહીંયા હોય તો વીસી ઉપર લખ્યો તો કે નીચે લખ્યો તો? નીચે લખ્યો તો. સરસ. તો આપણે અહીંયા વીસી નીચે લખીશું. તો આ થઈ ગયો વીસી ને આ થઈ ગયો વીઆર. તો હવે તમારે શું કરવાનું છે? સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી આ બંને જે વીસી અને વીઆર જે આપેલા છે એનું તમારે પરિણામી સદિશ મેળવવાનું છે. તો કેમ મળે પરિણામી સદિશ? જોઈએ. આને સમાંતર અને વીઆર ઉપર લખી દઈએ અને આ વીસી અહીંયા લખી દઈએ. રેડી. આને સમાંતર એક સદિશ અહીંયા દોરો. દોર્યો? હા સર. આને સમાંતર એક સદિશ અહીંયા દોરો. ચલો, દોરાઈ ગયો. હવે તો કે બંનેની પૂંછડી અને બંનેને માથાને જોડતો એક સદિશ બનાવો. જેને શું કહેવાય? ફાઇનલ વોલ્ટેજ કહેવાય. જેને શું કહેવાય? ફાઇનલ વોલ્ટેજ. તો આના ઉપરથી અને આ જે છે ખૂણાને આપણે ફાઈ કહેશું. શું કહેશું? ફાઈ. ઓકે. તો હવે જો મારે વી લખવો હોય તો વી બરાબર શું લખી શકાય? વી બરાબર બોલો જોઈએ. તો વી બરાબર પાયથાગોરસનો નિયમ. ત્રિકોણ છે ને, તો પાયથાગોરસ પ્રમાણે આ ઓ હોય, ધારો કે આ એ હોય, આ બી હોય, તો લખીએ અહીંયા ત્રિકોણ ઓ એ બી માં પાયથાગોરસ પ્રમેય મુજબ. આવું ના લખો તો હાલે, ડાયરેક્ટ ખબર પડી જાય. તો જોજો કર્ણ કોણ છે? ઓબી. તો લખાય ને ઓબી સ્ક્વેર બરાબર શું લખીએ? કઈ બોલો જોઈએ. ઓએ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ઓકે. તો ઓબી સ્ક્વેર છે શું? તો કે કેપિટલ વી નો સ્ક્વેર. ઓએ સ્ક્વેર શું છે? વોટ ઇઝ ઓએ? તો વી આર નો સ્ક્વેર.
અને AB શું છે બોલો જોઈએ, વોટ ઇઝ AB? તો AB આ VC હોય તો આ VC જ હોય ને, બરાબર છે. તો હું લખે VC નો સ્ક્વેર. તો આને વર્ગમૂળમાં લઈ લઈએ તો વર્ગમૂળની અંદર શું લખી શકાય, અથવા તો વર્ગમૂળ પછી લાસ્ટમાં લેશું, અત્યારે વર્ગમૂળ લેતા નથી. ચલો, પરંતુ અહીંયા VR VC એટલે થાય શું, બાજુમાં લખીએ. VR નો મતલબ શું થાય, ઓહમ નો નિયમ V બરાબર IR. V બરાબર શું થાય બાળકો, IR. અને VC બરાબર શું થાય, તો કે સર VC બરાબર એ નથી ખબર, તો એકચ્યુઅલ VC બરાબર IR જ થશે, પણ અહીંયા આગળ આપણે લખશું XC. શું લખીશું બાળકો, XC. હવે તમને થાય સર XC શું છે, તો અહીંયા આપણે લખવું પડે કે ભાઈ XC નો મતલબ થાય કેપેસિટરનો ઇમ્પિડન્સ. કેવો ડન્સ, ઇમ્પિડન્સ. કેપેસિટરનો ઇમ્પિડન્સ એટલે હકીકતમાં આપણે કહી શકાય કેપેસિટરનો અવરોધ. આવું લખવાનું નથી, સમજવાનું છે. કેપેસિટરનો અવરોધ એટલે તો રેઝિસ્ટન્સ ઓફ કેપેસિટર. જેવી રીતે કે રેઝિસ્ટન્સ આર લખતા હતા આપણે, અવરોધના રેઝિસ્ટન્સને શું લખતા હતા, આર લખતા હતા, એમ કેપેસિટરના રેઝિસ્ટન્સને શું લખાય, XC લખાય. એટલે ઓહમનો નિયમ છે, કાંઈ નથી, V બરાબર IR, V બરાબર IR. તો હવે આ બંને વેલ્યુ આપણે અહીંયા પ્લેસ કરવી હોય તો V સ્ક્વેર બરાબર શું લખી શકાય, તો કે V સ્ક્વેર બરાબર લખી શકાય IR સ્ક્વેર, I સ્ક્વેર R સ્ક્વેર પ્લસ શું લખે I સ્ક્વેર XC સ્ક્વેર. અને આમાં પણ આપણે કંઈક લખીએ, V બરાબર શું થશે બોલો, તો ફાઇનલી IZ થશે. શું થશે, આ ઇમ્પિડન્સ માટે, બરાબર છે. ફાઇનલી શું થશે, R ઇક્વિવેલન્ટ. Z નો મતલબ શું ખબર, Z નો મતલબ થાય આખી સર્કિટનો રેઝિસ્ટન્સ, આખી સર્કિટનો રેઝિસ્ટન્સ. ચલો I સ્ક્વેર Z સ્ક્વેર, તો જોજો આ સ્ક્વેર બધામાં કેન્સલ થઈ જાય, હા સર. તો Z સ્ક્વેર બરાબર શું થાય, તો કે Z સ્ક્વેર બરાબર રહેશે સર R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. અને Z ને કરતા બનાવો તો વર્ગમૂળની અંદર શું આવે, R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. તો આ ફોર્મ્યુલા બની ગયો. આ ફોર્મ્યુલા તો છે જ આપણી પાસે, બરાબર. આ ફોર્મ્યુલા છે, સાથે સાથે આખી સર્કિટનો રેઝિસ્ટન્સ શું મળે એ પણ મળી ગયો. આખી સર્કિટનો રેઝિસ્ટન્સ શું મળે, તો કે Z બરાબર રૂટની અંદર R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. અને જો તમારે I જોઈતો હોય, શું જોઈએ છે I, તો I નો ફોર્મ્યુલા શું થાય, V બાય Z થાય. આખી સર્કિટ, આખો વોલ્ટેજ ડિવાઇડેડ બાય શું થશે, Z. તો V ડિવાઇડેડ બાય Z, Z એટલે શું થાય, રૂટની અંદર R સ્ક્વેર પ્લસ શું થશે XC સ્ક્વેર. જ્યાં XC એટલે શું થાય અહીંયા લખી દઈએ, જ્યાં XC જે છે એટલે શું થશે, તો કે 1/ωc. આપણે ડાયરેક્ટ યાદ રાખશું, સૂત્ર સાબિત નથી કરવાનું. XC નો મતલબ શું થાય, 1/ωc. તો આ થઈ ગયો ઇમ્પિડન્સ, આખી સર્કિટનો ઇમ્પિડન્સ. ખ્યાલ આવ્યો, આ શું થઈ ગયો બાળકો, આખી સર્કિટનો ઇમ્પિડન્સ. અને જો હજી આપણે આગળ વાત કરીએ, ત્રિકોણ OAB માં, ત્રિકોણ OAB માં, ત્રિકોણ OAB ની અંદર વાત કરીએ, અમારે ફાઈ જોઈતો છે એંગલ, તો જોજો tan phi સામેની, આ ખૂણાની સામેની બાજુ કઈ છે, આ, એટલે AB લખી શકું, હા સર. અને પાસેની બાજુ કઈ દેખાય જોવું જોઈએ, OA. હરખું જો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો ફાઇનલી tan phi બરાબર શું લખી શકાય બોલો, tan phi બરાબર, તો કે AB એટલે શું થાય, તો કે VC. અને OA એટલે શું થાય, VR. પણ VC અને VR અહીંયા છે જ આપણી પાસે, તો tan phi બરાબર આમાં જો વેલ્યુ મૂકીએ તો ઉપર શું થશે IXC, અહીંયા શું થશે IR, II કેન્સલ. તો ફાઇનલી phi ને કરતા બનાવો તો tan આ બાજુ જાય, tan ઇનવર્સ XC ના છેદમાં R. આવું કંઈક મળે તમને. આ થઈ ગઈ RC શ્રેણી પરિપથને જો AC વોલ્ટેજ સાથે જોડવામાં આવે તો એમના માટે તમે આખી સર્કિટનો અવરોધ મેળવો, તથા આજે છે phi કેટલા ખૂણે મળે છે એ મેળવો, તથા આમાંથી મળતો પ્રવાહ જે છે મેળવવો હોય તો તમે પ્રવાહ પણ મેળવી શકો. જ્યાં XC જે છે એ કેપેસિટરનો ઇમ્પિડન્સ છે, અને XC નો ફોર્મ્યુલા શું થશે 1/ωc.